નમસ્કાર મિત્રો, ગુજરાતમાં હવામાનનું રૂપ દિવસે અને દિવસે વધુ અનિશ્ચિત બનતું જઈ રહ્યું છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી અનુસાર રાજ્યના ઉપરથી ખૂબ જ તીવ્ર હવામાની સિસ્ટમ પસાર થવાની છે, જેના કારણે આગામી 24 કલાક ગુજરાત માટે ગંભીર બની શકે છે. દરેક માહિતી વિડીયોમાં મેળવીએ તે પહેલાં વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરી દેજો. નીચે કોમેન્ટ સેક્શનમાં તમારા જિલ્લા, તમારા વિસ્તારમાં વરસાદ છે કે નહીં તે જણાવી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. પરેશ ગોસ્વામી અનુસાર રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે, જે 8 મેની મોડી રાત સુધી ગુજરાત ઉપરથી પસાર થશે. ત્યારે આગામી 24 કલાક સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે પવન, તીવ્ર વીજળી સાથે વરસાદ થવાની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પણ હળવા વરસાદની આગાહી છે. હવામાન વિભાગના ડિરેક્ટર A.K. દાસે પણ ચેતવણી આપી છે કે આગામી 4 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં તીવ્ર વરસાદી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે. ખાસ કરીને જૂનાગઢ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, સાબરકાંઠા અને અરવલ્લી સહિતના જિલ્લાઓમાં વીજળી સાથે ધોધમાર વરસાદ પડવાની આગાહી છે. સાથે સાથે પવનની ઝડપ પણ 52 થી 60 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા છે. છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં ખંભાતમાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના તાજા આંકડાઓ મુજબ છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં ખંભાતમાં સૌથી વધુ 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ભાવનગરમાં 3 ઇંચ, વડોદરા અને અમદાવાદ અને બાવળામાં 3.25 ઇંચ, જ્યારે નડિયાદ અને બોરસદ અને વલથલીમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. ડબલ સિસ્ટમના કારણે વરસાદનું રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતના ઘણા જિલ્લાઓમાં આ સમયમાં એકસાથે 2 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાને કારણે વાતાવરણ વધુ અનિશ્ચિત બન્યું છે. મધ્યપ્રદેશ તરફથી આવતી સાયક્લોનિક સિસ્ટમ અને ગુજરાતની અંદરથી સિસ્ટમ ભેગી થતાં ભારે વરસાદની પરિસ્થિતિ ઊભી થઈ છે. અમરેલી, ભાવનગર, અમદાવાદ જેવા વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે અન્ય વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. વલસાડ જિલ્લો અને તેના પાડોશી સંઘ પ્રદેશ દમણમાં છેલ્લા 4 દિવસથી સતત વરસાદી માહોલ છે. આ ઉનાળાની ઋતુમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. વાપી અને આસપાસના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદને કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે. ગીરગઢડા તાલુકાના દ્રોણ ગામ નજીક આવેલ દ્રોણેશ્વર ડેમમાં પાણીની આવક થતાં પાણીથી તે છલકાઈ ગયો છે. જંગલ વિસ્તારમાં તુલસીશ્યામ અને ધોકડવા વિસ્તારમાં ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થયો છે. પરિણામે ઉનાળુ મગફળી, બાજરી, તલ, ડુંગળી અને કેસર કેરી જેવા પાકોને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને કેરીના પાક પર ભારે અસર પડી છે, જેના કારણે ખેડૂતોએ આ વર્ષે પણ નુકસાની સહન કરવાની તૈયારી રાખવી પડી રહી છે. ખેડૂતો માટે ચિંતા છે. કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. વિશિષ્ટ રીતે વલસાડ જિલ્લો કેરી અને બાગાયતી પાક માટે જાણીતો છે. અહીં ઘણા ખેડૂતો માટે કેરી મુખ્ય આવકનો સ્ત્રોત છે. સતત વરસાદને લીધે કેરીના ફળ ઘટતા જઈ રહ્યા છે અને ગુણવત્તા પણ અસર પડી છે. પરિણામે ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ત્યારે આગામી 24 કલાક ગુજરાત માટે અતિ મહત્વના અને જોખમકારક છે. હવામાન નિષ્ણાતો અને વિભાગે પણ અગ્રિમ ચેતવણી આપી છે. આવી સ્થિતિમાં સામાન્ય નાગરિકોએ અને ખાસ કરીને ખેડૂતોએ પણ પૂરતી સાવચેતી રાખવી જરૂરી છે. કોઈ પણ પ્રકારની દુર્ઘટના ટાળવા સાવચેત રહેવું એકમાત્ર ઉકેલ છે. બીજી તરફ આપણે જો સેટેલાઇટ ઇમેજની વાત કરીએ તો સેટેલાઇટ ઇમેજ ઉપરથી તમને ખ્યાલ આવશે કે તમે અહીં જોઈ શકો છો કચ્છ આજુબાજુ એક સિસ્ટમ છે અને મધ્યપ્રદેશ આજુબાજુ પણ એક વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેને કારણે આગામી 24 થી 48 કલાક દરમિયાન હજુ પણ રાજ્યની અંદર વરસાદનું જોર જોવા મળશે. અહીં તમે ઇન્ફ્રારેડ ઇમેજમાં પણ જોઈ શકો છો મધ્યપ્રદેશ આજુબાજુ એક છૂટીછવાઈ સિસ્ટમ છે અને ગુજરાત ઉપર એક મજબૂત સિસ્ટમ છે. આ બંને સિસ્ટમો ભેરી થવાને કારણે આ સિસ્ટમ છે તે ભારત તરફ અંદરની બાજુ ગતિ કરશે, જેને કારણે આગામી 24 થી 48 કલાક દરમિયાન હજુ પણ રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ અહીં ભારતીય હવામાન વિભાગની તારીખ 8/5/2025ની અપડેટ જોઈએ તો આગામી 24 થી 48 કલાક દરમિયાન એટલે હજુ પણ આવતીકાલ એટલે કે તારીખ 9/5/2000 સુધી સૌરાષ્ટ્રના દરિયાપટ્ટીના વિસ્તારો સાથે સાથે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો અને બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદના વિસ્તારોની અંદર હજુ પણ વીજળી સાથે પવનની ગતિ સાથે સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે. હાલ આ વિડીયોની અંદર આટલું જ. વિડીયોની અંદર વધુ અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. સાથે જ આ વિડીયોને વધુને વધુ લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરી દેજો. સાથે નીચે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો હાલ તમારા જિલ્લા, તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે, જેથી કરીને આગામી દિવસોમાં સચોટ અપડેટ બીજા લોકો સુધી પણ પહોંચતી રહે. હાલ આ વિડીયોમાં આટલું જ.